આપણા રાજકોટના રેસકોર્સના આંગણામાં ભવ્ય રામકથા યોજાવા જઈ રહી છે. પરમ પૂજ્ય મોરારી બાપુ રામકથાનું શ્રવણ આપણે બધા જ રાજકોટિયન્સને, બધા જ ગુજરાતીઓને જ્યારે કરાવવાના છે, તો સમગ્ર કથાનું શું આયોજન છે, શું વ્યવસ્થા છે, ચાલો આપણે જાણીએ. અહીંયા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ જર્મન ડોમ 135 બાય 561 ફૂટ વિશાળ છે, જેમાં ભારતીય બેઠક અને ખુરશીની સરસ મજાની વ્યવસ્થા છે અને 2 લાખ ચોરસ મીટર જગ્યા છે. એટલે 1 લાખ કરતાં પણ વધારે ભાવિ ભક્તો કથાનું શ્રવણ કરી શકશે. અને અહીંયા સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો, વૃક્ષો, વડીલો અને અબોલ જીવની સેવાનું આખું ચિત્ર બતાવતી આખી થીમ ઊભી કરવામાં આવી છે. સદભાવનાનો એક જ હેતુ છે, આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષોનું જતન કરીએ અને જેમ બને એમ આપણે વૃક્ષો વાવીએ. તો તેના માટે સરસ મજાનું ડેકોરેશન રૂપી આર્ટિફિશિયલ નહીં પરંતુ સાચા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, બાળકો, વડીલો કથાનું શ્રવણ કરવા આવે છે, તો એ બધા જ કદાચ પાછળ બેઠા હશે તો ડિસ્પ્લેના માધ્યમથી કથા સંપૂર્ણ રીતે નિહાળી શકશે, કથાનું શ્રવણ કરી શકશે. અને સાથે સાથે જે કોઈ વડીલો છે એ ભારતીય બેઠકમાં નીચે નથી બેસી શકતા, તો એમના માટે ખુરશીની પણ વિશાળ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે કોઈ ભક્તજનો છે જેને કથાનું શ્રવણ કરવું છે પરંતુ રાજકોટમાં રહેતા નથી, બહારગામ રહે છે, તો તેના માટે પણ અહીંયા ઉતારાની સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે આરોગ્ય કેન્દ્ર અને મૂવેબલ મેડિકલ હોસ્પિટલની પણ અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ ભક્તજનોને કોઈ પણ જાતનો વાંધો હોય તો તરત જ એમની દવાની બધી જ વ્યવસ્થાઓ અહીંયા હાજર છે. સાથે અહીંયા તમામ લોકો માટે ચા પાણીની નિઃશુલ્ક વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને ઘણી બધી સિટી બસો સાવ ફ્રી ઓફ મૂકવામાં આવી છે, જેથી કોઈ પણ લોકોને, વડીલોને અહીંયા કથામાં આવવું હોય તો એ બસનો લાભ ચોક્કસથી લઈ શકશે. રામકથામાં આવેલા તમામ શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લઈ શકે તેના માટેની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરરોજ 1 લાખ કરતાં પણ વધારે લોકો પ્રસાદ લઈ શકશે. તો આ હતી રામકથાની વ્યવસ્થા. તમે લોકો પણ ચોક્કસથી રામકથામાં પધારજો. 23 તારીખે સાંજે રામકથા છે અને સવારે પોથીયાત્રા છે અને 24 તારીખથી સવારની રામકથા છે. તો ચોક્કસથી પધારજો. તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. જય સિયા રામ.